કે આજથી લગભગ 40-50 વર્ષ પહેલાં જ્યારે આપણે ખેતી કરતા ત્યારે આ રાસાયણિક ખાતરનું કે જંતુનાશક દવાનું ક્યાંય નામે નહોતું. આપણે આપણા ઢોરના છાણ ભેગું કરી ખાડો કરીને એમાં દાટતા અને એ દાબો પાકે એટલે એ છાણને ખાતર કાઢી એમાં માટી ભેળવી અને આપણે ખેતરના ચાસમાં નાખતા. કે પ્રાકૃતિક ખેતી શું અને એનું મહત્વ શું કામ છે એનાથી આપણે કોઈ અજાણ નથી. હવે 19 થી લઈને 26 નો આ સમયગાળો અને સમગ્ર રાજ્યમાં જ્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી જોડાઈ ચૂક્યા હોય ત્યારે આ 12 વર્ષ જન કલ્યાણ માટે મોદી સાહેબ જે પ્રયત્ન કરે છે